परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય. સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. परमात्मा प्रकाश 174 गाथाનો भावार्थ है. निज शुद्धात्मा की भावना से उत्पन्न हुआ શું કે છે? જીવને કરવા લાયક હોય તો સ્વ સન્મુખની એકાગ્રતા. હા, અને તે એકાગ્રતાનું પ્રસિદ્ધપણું શી રીતે થાય કે છે કે આત્મા પોતાના સ્વભાવમાં એકાગ્ર થયો, એનું લક્ષણ ને એનું પ્રસિદ્ધિ શી રીતે થાય? હા, कि निज शुद्धात्मा की भावना, भगवान आनंद स्वरूप ज्ञायक भाव, एवं जे प्रभु अनादि अनंत देव स्वरूप એની એકાગ્રતા, એનાથી ઉત્પન્ન પરમ આનંદ, આ એની પ્રસિદ્ધિ. હા, સમજાય છે કાંઈ? આત્મા જાણ્યો કે આત્માના સ્વભાવની ભાવના કરી, કે આત્માના સ્વભાવમાં એકાગ્રતા કરી, એનું પ્રસિદ્ધ ફળ શું? કે પરમ આનંદ આવે. કેટલું ભયું છે. પુણ્ય ને પાપના ભાવ, એમાં એકાગ્રતાનું ફળ શું? કે દુઃખ. હા, બાહ્ય ચીજ તો કઈ ભિન્ન, પણ અંદરમાં શુભ ને અશુભ ભાવ થાય, એમાં એકાગ્રતા થતા તેને દુઃખનું વેદન થાય છે. શાંતિભાઈ, આ બધા તમે પૈસા વાળા સુખી છે આ ના પાડે થાય દુઃખના ઢગલામાં. આ તો વસ્તુના સ્વરૂપની વર્ણન છે, આમાં ત્યાગીને એની વાત નથી. કે આ
ધર્મીને એ ધર્મ કર્યો અને શુદ્ધાત્માનો એને જ્ઞાન થયું, એનું સ્વરૂપ શું, લક્ષણ શું? જેને અંદર આત્મા પરમાનંદ સ્વરૂપ છે પ્રભુ, એ પરમાત્મા જ પોતે છે. એવું નતું સવારમાં કાંઈ કહ્યું તો અંતરાત્માના ઉપાય વડે પરમાત્માને સાધો. અંતરાત્મા જે જ્ઞાયક ચૈતન મૂર્તિ પ્રભુ, અણાકુળ આનંદનો રસ કંદ આત્મા છે. જેમ મોહ એક કંદ આવ્યું હતું ને, હે ભાઈ માર્ગ બહુ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, જેને ત્રિકાળ જ્ઞાન જાણ્યા ત્રિકાળ, એની પર્યાયનું સ્વરૂપ જ એવું છે કે ત્રિકાળ જાણે. એ કહેશે હમણાં. એવી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય, એવું કેવળ જ્ઞાન મય ન હોય તો પ્રગટ ક્યાંથી થશે? સમજાણું કાંઈ? એ પછી કે છે અહીંયા તો એટલું કે નિજ શુદ્ધ આત્મા, ભગવાન પર આત્મા નહીં, પર દેવ ગુરુ ને દેવ અરિહંત ત્રિલોકનાથ હો, એની પણ ભક્તિમાં તો શુભ ભાવ જ હોય છે, ધર્મ ન હોય. અને સ્વ ભગવાન નિજ શુદ્ધાત્મા પવિત્ર પ્રભુ આત્મા છે. પર્યાયમાં દુઃખ ને વિકાર વસ્તુમાં ક્યાં છે? વસ્તુ તો આનંદ કંદ છે પ્રભુ. સમજાણું કાંઈ? પર્યાયમાં પ્રગટ થાય ને પર્યાયમાં દુઃખ વેદાય, બધું પર્યાયમાં છે. આખી ને ભાવનાથી ઉત્પન્ન થયેલું એ પર્યાય સાહેબ આનંદ, અને સંસારનો દુઃખ છે એ પર્યાયમાં છે, એમ બહારમાં નથી દુઃખ. કે છે કે નિજ શુદ્ધ, એમ પેલો કે નિજ પોતાનો શુદ્ધ આત્મા ભગવાનનો થયો, એ ભગવાન પાસે રહ્યો. એ કઈ ભગવાન દેતા નથી અને ભગવાન પાસેથી માગતા નથી. આત્મા માગે તો એ પણ ઈશ્વર ભાવનો વિકલ્પ છે. પુણ્ય છે, રાગ છે, ધર્મ નહીં. એથી કે છે કે નિજ શુદ્ધ આત્મા, જે પુણ્ય ને પાપના વિકલ્પથી પાછળ, વિકલ્પની પાછળ વિકલ્પાતીત છે, દુઃખાતીત છે. એકદમ અહીં તો સત્યનો સાર શું છે એ સિદ્ધ કરે છે. વાદ વિવાદ કરે ભાઈ પારાવું નથી. પ્રભુ એ પોતે એવો છે. એ તો નિજ શુદ્ધાત્માના સ્વભાવથી જણાય એવો એક આત્મા છે, એનું સ્વરૂપ એવું છે. એ રાગથી કે દેવગુરુ શાસ્ત્રથી, શાસ્ત્રના જ્ઞાનથી જણાય એવું એનું સ્વરૂપ જ નથી. સમજાણું કાંઈ? નિજ શુદ્ધાત્મા એ ત્રિકાળી આનંદ કંદ પ્રભુ, એની ભાવના, એની સન્મુખતા અને એમાં એકાગ્રતા, એનાથી ઉત્પન્ન થયેલું. એમ કહીને એમ કે છે કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ હો, પણ એનાથી આ પરમાનંદ ઉત્પન્ન થતો નથી. સમ્યક દર્શન અને ધર્મની ઉત્પત્તિ પરમાનંદની દશામાં જે થાય છે, એ દશામાં પરનું કોઈ કારણ છે? આવી વાતો છે. ભાવનાથી ઉત્પન્ન થયેલું છે કે પર્યાય છે. શું કે જો પરમ આનંદ દુનિયાના માનેલા વિષયના પૈસાના
ધૂળમાં સુખ છે એ તો બધું દુઃખની કલ્પનાની જાળ છે. હા હા હા, સમજાય છે કાંઈ? આ તો પરમાનંદ, જે આત્માનો સ્વભાવ છે તે પરમાનંદ પ્રગટ થાય છે એમ કે છે. આવી વાતો હવે મૂકો ને એવી લાગે કે વ્રત કરવા, તપ કરવા, આ કરવા એના કરતા જન્મ થાય છે. એ નથી ભાઈ, એ વિકલ્પ છે. સમજાણું કાંઈ? જો આ પ્રશ્ન આ શાંતિભાઈ લાવ્યા હતા, આત્મધન મોકલ્યા છે એને એના ગામમાં, સ્થાનકવાસીઓમાં. પછી વાંચીને એમાંથી એવું આવ્યું છે કે આ તો પણ અમે કરીએ છીએ બધું ધર્મ નથી, પુણ્ય છે, આવું આ તો લખાણવામાં. એમ કે એ શાંતિભાઈ લાવ્યા હતા કે બધાનો લખાણવામાં આવે, તમે અમને સમજાવો આવી નાય એમ કે. કારણ કે જે કઈ દયા ને દાન ને વ્રત ને તપવા ને કરે એ તો બધા પુણ્ય છે, તમે કહો છો ધર્મ નહીં. અમે કરીએ છીએ એ અમારા સાધુ પણ એ કરે છે બિચારા. ના ના, એ કહો છો તો પણ ધર્મ તો અહીંયા નહીં, તો પછી ધર્મ કયો? હા, છોકરાઓમાં પણ એવા છે ને અત્યારે કેટલા આપણા સ્થાનિક છોકરા હોય ને એને કે પેલા અમારા તો મોપટી રાખે, અમારા રજોનો રાખે, મોટરમાં બેહે નહીં આપણા સેનામાં. શું કહેવાય તમારી બોન્ડિંગ એ ક્યાં ગયા નાનો ભાઈ? આ નાનું ભાઈ ના બધા છોકરાઓ છે ને બધા ઇન્ડિયા એ થાય એ આવી જ કાને કે આમ કર્યું બાપુ, એ તને ખબર નથી ભાઈ. હા હા, જૈન ધર્મ શું છે એની ખબર નથી. સમજાય છે કે એ આજ ભાઈ હો આપે છે આત્મ ધર્મ પાલનપુર વાંચવા હતું, લોકો વાંચે કઈ નહીં તો પછી સમજાવવા અમને આ તો બધું પુણ્ય મેં કરી અને પુણ્ય કરે છે, ધર્મ તો નહીં. સમજાવો તારા કે ભાઈ સમજાવ તમારે પણ હું જડાવો ભાઈ બાપુ મારે બધા જુદા ભાઈ. હા હા હા, એ કે છે નિજ પરમાત્મા પોતે સ્વરૂપ પ્રભુ છે કે નહીં, અને જેમાંથી કેવળ જ્ઞાન થાય, અનંત આનંદ પ્રગટે, એ પ્રગટે એનું સત્વ શું છે? એ તો પર્યાય થઈ. એ પર્યાય કયા સત્વમાંથી ને કયા તત્વમાંથી આવે? એ પુણ્ય તત્વમાંથી આવે. હા હા, દયાદાન ના વિકલ્પ જે પુણ્ય તત્વ છે એમાંથી કેવળ જ્ઞાન ને અનંત આનંદ ની દશા આવે. એ માટે પહેલેથી કે નિજ આત્માની ભાવનાથી परम आनंद उसके अनुभव में क्रीड़ा करने से देव कहा जाता है। भगवान आत्मा પોતાનો અતિન્દ્રિય સ્વભાવ આનંદ છે. દાખલો ઘણી વાર આપીએ નહીં, શકરકંદનો યા શકરકંદનો દિવસ ગયો આમ આવે 14 શકરિયા બાફીને ખાય ને શિવરાત્રી. એ શકરકંદ છે એ પોણો શેરનું અક્ષરનું એક હોય શકરકંદ. એની ઉપરની છાલ જેવું ન છેલી નાખો અને છાલનું લક્ષ ન કરો તો એક શકરપિંડ છે. શકરકંદ એટલે હાકરનો પિંડ છે. એ તો હા, મીઠાશનો પિંડ, તેથી શકરકંદ કે છે. આ અમારે આપણી કાઠિયાવાડમાં શકરિયા એમ કે બધા. મૂળ તો શકર હાકર છે. હા હા હા, એ બેસે ને એકલું અક્ષરનું એક શકરિયું હોય, એ ઉપરની એક જરીક છાલ છે. જે વાસણમાં મૂક્યો એ વાસણ તો કઈ શકરિયાનું નથી. એની છાલ એ પણ શકરકંદનું સ્વરૂપ નથી. એમ આ દેહ વાણીમાં દેખાય છે, દેહમાં રહેલો આ તો વાસણ છે. એ કઈ દેહમાં રહ્યો નથી.
એ તો વિનંતી છે. અને અંદરમાં પુણ્ય પાપની લાગણીઓ ઊભી થાય છે. એ બધી શકરકંદની લાલ છાલ જેવી છાલ છે. એ પ્રભુનું સ્વરૂપ નથી આત્માનું. એ સમજાણું કાંઈ ઓલી વાત બે સક્રિયા ખાધા હોય બાફીને, હવે એમાં સાકર નાખીને, હોય તો મીઠા જ પણ વધારે સાકર નાખે. હા કે છે પ્રભુ એકવાર સાંભળ, તું કોણ છો ને કેવડો છો, ક્યાં છો? કે છે કે એ નિજ આત્મામાં પરમ આનંદ ભર્યો છે. સમજાણું કાંઈ પણ એને સાંભળ્યું નથી, કોઈ દી વિચાર્યું નથી. ધર્મને નામે પણ આ દયા પાડીને વ્રત કરવાના આ કરવા વિકલ્પના રાગમાં ઘૂંચાઈ ગયો, મરી ગયો બિચારો. ભગવાન આત્મા નિજ આત્માની ભાવનાથી પરમાનંદ उसी के अनुभव में पीड़ा करते हैं. એને આત્મા કહીએ કે છે. સમજાણું કાંઈ બીજી ગાથા આવી ને ચરી દંશનના થયો ઉત્તમ સમય જાણા, એ વાત કે છે. જે કોઈ ભગવાન આત્મા પોતાના સન્મુખ થઈને આનંદમાં એકાગ્ર થઈને જેને વર્તમાનમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એમાં થયો એને આત્મા કહીએ. અને પુણ્યને પાપના વિકલ્પની લાગણીમાં ઠરે ટકે એને અણાત્મા કહીએ. જળ છે. અરે પ્રભુ પોતાના ચેતનનું પદ ગુમાવી બેઠો. શુભ ને અશુભ શરીર વાણી મન તો જડ રહી ગયા. બાયડી છોકરા તો ક્યાંય દૂર રહી ગઈ, ક્યાંય એની પાસે હતા ને એના હતા કોઈ દી. અહીં તો એનામાં પુણ્યને પાપની લાગણીઓ જે વૃત્તિઓ દયા દાન વ્રત ભક્તિનો વિકલ્પ ઉઠે, એ પણ લાલ છાલ જેવી છાલ છે. એ કઈ શકરકંદનું સ્વરૂપ નથી, એમાં આત્માનું સ્વરૂપ. અરે એને કેમ પણ સાંભળે. આખો દી ગોથા મારે, અહીંથી સુખ લઉં, અહીંથી સુખ લઉં, અહીંથી આબરૂમાંથી લઉં, બાયડીમાંથી લઉં, છોકરામાંથી લઉં, હારા પાક્યા એવું સાંભળવાથી લઉં ને. અરે પ્રભુ તને ખબર નથી. એ તો કલ્પનાના દુઃખ છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ છે. સારમાં સાર વાતો કરી છે એકદમ. એની અંતરમાં એકાગ્ર ભાવના ક્યારે કરે કે એ સ્વરૂપ શું છે એવી દ્રષ્ટિમાં આવ્યું હોય, એની સત્તાનો સ્વીકાર થયો હોય, જેટલી જેવડી એની સત્તા છે એવડો જેને અંતર સમ્યક જ્ઞાનમાં શ્રદ્ધામાં સ્વીકાર થયો હોય, એ એમાં એકાગ્ર થાય. સમજાણું કાંઈ બધું મારગડા જુદા તો બધા પૂર હોય. નીલંજ શું કેવું તમારું બે મકાન ને કે છે? હે નીલામ ભાઈ તું કેતો તમે ક્યાં કઈ નીલામ એ ઘરે ત્યાં બોલો બીચમાં લખ્યું છે ને બધું. મુંબઈ. આ તો ત્રણલોકનો નાથ આનંદનો ઘર અંદર પડ્યો છે અતિન્દ્રિય. એમાં ઘરમાં પહે તો એને અતિન્દ્રિય આનંદ આવે એમ કે છે, પર ઘરમાં જાય તો તને વ્યભિચારી દુઃખ થશે તને. આવી વાત છે. હે યાર ધૂળમાં ઊંઘમાં દુઃખી છે. દુઃખ કૂતરાને ઊંઘ આવી જાય રસ્તામાં નહીં. આ તો વળી બંગલામાં છે ઓળે તો આમ મોટરું જાતી હોય તો આની કોઈ પીડ્યા હોય ઊંઘતા હોય કૂતરા. જોઈ નથી? હે તડકા પડે પીડ્યા હોય પછી એની કૂતરા જેવી ઊંઘ એવી નથી કહેતા કે જરીક કઈ ખગડ આમ કરી જાય, ઓલી હોઈ જાય. હોઈ જાય એટલે શું?
એ કૂતરાય હોય છે, ભૂંડી હોય છે, ઢોરે જરી ઝૂલા ખાઈને હોય છે. એ બેમાં ફેર શું છે એમ કે છે. એક બાવો હતો ને, બાવો હતો, એ બહુ વખાણાય લોકમાં, અને બહાર એક પડ્યો હતો. ચૂલ હશે ને, કોઈ ચૂલ ખુલ્લી કંડોઈની, ટાઢ્યો દિવસ, શિયાળાનો પોહ મહિનાની ટાઢ, એટલે એ અંદર જરી નીચે મોટી હશે એવી ચૂલ, એટલે અંદરમાં હોય રાખમાં ઉગાડે નગ્ન માનવું એટલે હોય. એક દરબાર જોઈ ગયા ઉપરથી, દરબાર ત્રીજે માળે હશે તો ઉપર બત્તી ને એ બત્તી ત્યાં ગઈને જોયો કે હા એક સાધુ આ હોય છે, આમ કેમ? બોલાવો એને, કે સાધુને બોલાવો. પોલીસને મોકલ્યા. હા કે અમારે શું કામ છે રાજા? રાજા પોતે આવ્યા ઘોડાગાડી લઈ. ઋષિરાજ મારી પાસે આવો, મારે કંઈક પૂછવું છે. શું છે એને? સાહેબ આપને સુખ ક્યાં છે? કે છે કે અમે સુખ છે, અમે હુઈએ તારે બહારની ખબર નથી, એમાં એમ સુખ ન છે. તું હુએ તારે પારના સાધનની તને ખબર નથી. હે હુએ તારે હરખા ને જાગતા જયારે છીએ ત્યારે અમે અમારા આનંદમાં છીએ, અને તું જાગતો થાય એટલે તને આ પાપનો આ કરું પાપમાં. સંજય બાવાએ જવાબ આપ્યો, હુએ તારે હરખા, પછી તું પલંગમાં હોતો રેશમી ગાડલામાં, અને હું ત્યાં ઓલા રાખમાં. કઈ ખબર નહીં તમને રાખ છે કા? હા, બધા ભાન વિનાના, બધા અકલ વિનાના છે. રેશમી ગાડ મોટા ને રેશમી ખબર છે અંદર ને? હે પોતાને ખબર છે કે રેશમી ગાડ નથી, અને પગ ચાપતા હોય કોઈ છોકરા નોકરો, અને કેટલાક ને તો દિવસે હોતા હોય તો બાકી ન આવે, એટલે એક માણસ રાખ્યો હોય તે પંખો નાખે, આમ પંખો નહીં, અને પછી ઊંઘે આવે ને જેથી પેલી માખી ના આવી જાય, ઉઢે તો ઊંઘ ન આવે, અને કપડું રાખે તો માખી આવે એ પછી. એટલે એક માણસ રાખ્યો હોય ધીમોથી આમ જોડી. આ બધું જોયેલું છો. નેમચંદ ભાટણી ભાઈ એક ફેર જોયું છે એના ઘરમાં. ઘસ માણસ ને સોનું છે ને, ઉતાર એક માણસ આમ માથે પંખમાં હલાવે, કેવું માખી ના આવે એટલું. એમાં હું નીકળેલું જોયું, ઓહો મારા ઉતા વખતે પણ પંખા ના. આ તો બધું જગતનું જોયું છે ને. ઉતા વખતે રાજા તું ને બે હરખા છે. આ જાગતા વખતે પણ તને પરોજણ મુળગી દુઃખી છો, અને એમ જાગતા સુખી છે. લે શાંતિભાઈ બરાબર છે. ઉતા વખતે કઈ ખબર છે કેમ પૈસા વાળા છે ને, આમ છે ને ઢીકણું છે ને ઠીકણું ક્યાં ગાડના રેશમના છે. હા હા, એમાં કનુભાઈ છે ને આપણે પૂછાથી કરી, હરિભાઈ નો નહીં, કનુભાઈ ભાયાણી, કાંતિભાઈ ના ભાઈ. કાંતિભાઈ ગયા આપણને નહીં, તમારો કનુ એક ભાઈ 94 આવ્યું હતું, તે પછી પરિણામ નાની ઉંમર હતી, 8 વર્ષની ઉંમર, 86માં જન્મ છે. ખબર છે મને, 86માં ત્યાં હતા ને મેં, એ પછી ત્યાં હજી પેટમાં હતું, પછી જેને 84 મકાન થયું ને ત્યાં આવ્યો, બહાર બેઠો જરીક મળવું. મહારાજ અમે હેઠે હોઈએ ગાડે સાધારણમાં, તોય તમે કહો કે તમે ધર્મી નહીં, અને ઓલા બે પલંગમાં હુએ આમ તળાયું ત્રણ નાખીને રેશમની એમાં હુએ ને એ ધર્મી. કાંતિભાઈ એ તમારે કનુભાઈ પ્રશ્ન કર્યો, 94 ની વાત છે, 39 વર્ષ થયા, બહાર બેઠા હતા આપણા છે ને. હા હા ભાઈ, એ કુવાની ચીજ ને નથી. જેને રાગથી ભીન પીડ્યો છે, ભગવાન આત્માને અનુભવે છે, એને તળાઈનું ખબર નથી. તળાઈ 2 તળાઈ નાખી હોય તો પણ એને ખબર નથી કે
સમજાણું કાંઈ. અને તમે એક ગાડલે હુવાઓ તો પણ તમારે આ મારું શાંત છે ને આમાં મને સુખ છે ને એમ કોઈ એમ માનતા કરીને હુતા છો. હા 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 દુઃખી છે. હા 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 તો એટલું કેવું તો ધર્મી હોય ને બે ગાડના રેશમના પાદરી ચક્રવર્તી હોય. ભરત ચક્રવર્તી જેને 96,000 રાણીઓ, એક રાણી તો 1000 દેવની સેવા કરે, 1000 દેવ સેવા જેની કરે. હા 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 એના પલંગ અબજોના હીરા માણિકથી આમ ભરેલા શણગારેલા, એના મકાનો હીરા માણિકના હોય. આ નીલમણી જે થાય છે ને એ નીલમણી તો લાદી હોય, ત્યાં નીલમણીની લાદી હોય નીચે મકાનમાં. એવું તો આખું મકાન અબજો રૂપિયાની કિંમતનું. એવા તો કંઈક ઓરડા ને કંઈક ઓરડા ધમાલ બધી હોય. પણ એ પોતે અંદર એને ક્યાંય એની નજર નથી. જાણે ખરો પણ નજરમાં આત્મા તળવળે છે અંદર, એનો ઉપાધિ પણ એને માને છે. સમજાણું કાંઈ. એમાં હું નથી, મારામાં એ નથી. એ નિરંતર દ્રષ્ટિનું ધોરણ ચાલ્યું જાય છે. હે હા હા એ દ્રષ્ટિના ધોરણે પાસ થઈ ગયો છે. હા હા અને એને સુવાના ગાડના કે ઊંચા હોય. દેવ સેવા કરે, 100,000 તો દેવ સેવા કરે. અંગ રક્ષક, અંગની સંભાળ કરનારા 2000 દેવ હોય, ઉભા હોય, દેવ ઉભા હોય. હવે કેવાય કાંઈ ખબર નહીં. એને પર ઉપર ક્યાંય દ્રષ્ટિનો આશ્રય નથી. જ્ઞાન હોય, જ્ઞાન કરે, જ્ઞાન આશ્રયમાં, આધારમાં, અવલંબનમાં 3 લોકનો નાથ વર્તે છે. હા હા સમજાણું કાંઈ. આવું સ્વરૂપ છે. પુનનો ઉદય હોય, સંકિતિને તો મોટું રાજ હોય, ચક્રવર્તી હોય, ઇન્દ્રપદ હોય. અને મિથ્યા દ્રષ્ટિને કાંઈ ન હોય સાધન, એવા હોય. મિથ્યા દ્રષ્ટિ મોટા રાજા હોય અને સંકિતિ હોય રંગ ભિખારી પણ હોય. પણ એને અંતરમાં રાગથી ભીન મારો નાથ છે. એનો આધારનો કોઈ દી ટળતો નથી એને. અને એ કોઈ દી નિમિત્ત ને રાગ ને પર્યાયનો આધાર લેતો નથી. એથી એને પરમાન સુખનો ક્રીડા કરનાર જોઈએ. એમાં ક્રીડા કરનારો એ દેવ છે. હા 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 કહ્યું છે ને કે ચંડાળ પણ સાવ ઘટના કંડાચાર. અગ્નિને દાબેલી રાખ હોય ને અગ્નિ અંદર હોય, એમ ચંડાળના શરીર મેલા કાળા, અંદર સંકિતનું જળહળ જ્યોતિ પ્રગટી છે અંદર. એ બહારથી કાળા કુબડા એવા મકાન પણ સમજણ શું કહેવાય, કુબામાં રહેતા હોય બિચારા. બહાર ના મોટા બંગલામાં રહેતા હોય 7-8 માટે. ભિખારા મિથ્યા દ્રષ્ટિ ત્યાં હોતા હોય, એનો સંકિતી બાદશાહ ત્યાં હોતો હોય. માગણ છે ને આ લાગ માગણ છે મોટું. કહ્યું નતું દરબાર આવ્યા હતા ને કૃષ્ણકુમાર, ગુજરી ગયા, એનો દીકરો છે. અહીં આવ્યા હતા વ્યાખ્યાનમાં. દરબાર જેને 5000 મહિને માગે નાનો માગણ, લાખ માગે મોટો માગણ, કરોડ માગે મોટો માગણ ભિખારા. ધર્મી જીવને આત્માના આનંદ આગળ કોઈ માગણી જ નથી. જેને ભાવના છે જો ને એ માગે છે. સમજાણું કાંઈ. અજ્ઞાનીની વિકલ્પની જાળ અંજાજ કરે. સૂતો હોય તો રાતે અને જાગતો હોય તો જાગતા ના પાછા જે લોહાટ બહુ હોય, રાતે સપનામાં બધું આવે ને. આજ આમ કર્યું છે ને, આજ આમ દીધું છે ને, 5 લાખની પેદાશ થઈ છે, નોટમાં આટલી આવી છે, ધૂળ આવી છે. પછી એમાં હતા ને મોહનજી ભગત બહુ બચારા રાણપુર.
એને નારાયણભાઈ નહીં, નારાયણભાઈ કૃષ્ણ એનો ન કરતા. પણ નોકરી એવી કરે કે શેઠિયા પણ ન કરી શકે એવી એની તન્મય કરીને કરે. બહુ માણસ ભગત એ રાતે બધા મોઢા આગળ આપે બધું કપડાનો વેપાર હતો એના શેઠને. પોતે શેઠ જ પોતે, એને કઈ શેઠ ને ફેઠ નહીં. શેઠ ઈ કરે તો કહો ભગતજી કરે બસ શેઠ એવું. નારાયણભાઈના બાપ આ નારાયણ કૃષ્ણ જે હતા ને રાતે 5 હાથ કૂતા થઈ છે. જયંતિભાઈ આ બધા તમારા લોહ વાટિયાની વાતમાં બધા રાતે સપના આવતા હોય. અહીં ગયા છે, અહીં માલ લીધો છે. એને મને બી ભાઈ તું 2 આના ઓછા તો કર, 2 આના ઓછા તો કર. એને ભાવના પર વસ્તુની માગણીની છે પ્રભુ. ધર્મીને તો આત્માની માગણી, આત્મામાં એકાગ્ર થવાની ભાવના છે. વિશેષ કે यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.